નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। અમદાવાદની સૌપ્રથમ વાત કરીશું રસ્તા બંધ। અમદાવાદ શહેરમાં વિકાસ કાર્યોના પગલે આગામી 16 દિવસ માટે કેટલાક મુખ્ય રસ્તા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે અન્ય મહત્વના સમાચારની વાત કરીશું ગરમાવો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભાજપ દ્વારા અમદાવાદ મહાપાલિકાના ઉમેદવારોને ફોન દ્વારા સૂચના આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે। ગીર સોમનાથના ઉનામાં પણ સનખડા તાલુકા પંચાયત બેઠક બિનહરીફ જાહેર થઈ ગઈ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન અપડેટ। રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રારંભ થઈ રહ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થઈ શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાન અને અમેરિકાની ઇસ્લામાબાદમાં શાંતિ મંત્રણાનો પ્રથમ તબક્કો પૂર્ણ। આજે ફરીથી બેઠક યોજાશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેકાના ભાવની મગફળી અને ચણાની ખરીદી માટે નોંધણી પ્રક્રિયા ચાલુ। ડુંગળીના નિકાસ અંગેની નવી નીતિથી ખેડૂતોને સારા ભાવ મળવાની અપેક્ષા છે। કપાસની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ વધતા કપાસના ભાવ સ્થિર જોવા મળી રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિંચાઈની નર્મદા ડેમની સપાટીમાં સામાન્ય ઘટાડો। ઉનાળુ પાક માટે પાણીના આયોજન ઉપર ભાર મૂકવામાં આવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખાતરની રાજ્યના સરકારી મંડળીઓમાં ખાતરનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાની ખાતરી આપવામાં આવી છે। ત્યારે વાત થશે જીરુની। જીરાના ભાવમાં 45 રૂપિયાનો ઉછાળો જોવા મળી રહ્યો છે। ખેડૂતોમાં આનંદનો માહોલ સર્જાયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષણ વિભાગની CBSE બોર્ડના પરિણામોની તૈયારીઓ અંતિમ તબક્કામાં જોવા મળી છે। ટૂંક સમયમાં જાહેરાત થવાની શક્યતા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગરની રિલાયન્સ રિફાઇનરી વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી દેવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરની રાજ્ય સરકાર દ્વારા નવી યોજનાઓના અમલીકરણ માટે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે વાત થશે જૂનાગઢની ગિરનાર વિસ્તારમાં પ્રવાસીઓનો ધસારો। રોપવે ઉપર લાંબી કતારો જોવા મળી રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતની ટેક્સટાઇલ ઉદ્યોગમાં નવા ઓર્ડરની અપેક્ષા સાથે ઉદ્યોગપતિમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।